બોડેલી મોડાસર બ્રિજ બંધ કરાતા હવે સંખેડા બહાદરપુર જર્જરિત રીતે ઓરસંગ બ્રિજ પર જોખમમાં વધારો થતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જાહેરનામું બહાર પડાતા તંત્ર કામે લાગ્યું। સંખેડા તાલુકાના આકાખેડા ગામના જાગૃત નાગરિક વકીલ જયેશભાઈ રબારી દ્વારા જે તાજેતરમાં બોડેલ મોડાસરના બ્રિજ પર ભારદારી વાહન વ્યવહાર બંધ કરાતા હાલ સંખેડા બહાદરપુરને જોડતો 55 થી 60 વર્ષ જૂનો જર્જરિત જૂનો ઓરસંગ બ્રિજ પર છોટાઉદેપુર તેમજ એમપી અને રાત્રિ દરમિયાન વન વિભાગની આંખમાં ધૂળ નાખી લાકડા ભરી જતા વીરપનો ગાડી તેમજ વચ્ચે આવતા રેતીના સ્ટોક પરથી ભરી આવતી રેતીની ગાડીઓ જેવા ભારદાર વાહનોના કારણે બ્રિજને વધુ જોખમરૂપ બને એમ છે। એક તરફ ઓરસંગ નદીના બ્રિજના બધા પિલર ધોવાઈ ગયા છે અને પેરાફીટ પર તૂટેલી હાલતમાં દેખાઈ આવે છે, ત્યારે વડોદરાના ગંભીરા બ્રિજની ઘટના જેવી બીજી મોટી હોનારત ન સર્જાય તે માટે સંખેડા બહાદરપુરના ઓરસંગ બ્રિજના બધા પિલરોનું ધોવાણ થઈ ગયું છે તેમજ ઠેર ઠેર જર્જરિત પેરાફીટ તૂટેલી હાલતમાં દેખાય છે તેમજ ભારે વાહન વ્યવહાર પસાર થતી વખતે જમ્પિંગ થઈ ધ્રુજારી પણ અનુભવાય છે। આવી વાસ્તવિકતાને જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં તેમજ મેલ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે અને સંખેડામાં ટ્રાફિકની સમસ્યા વધુ પ્રમાણમાં સર્જાઈ છે તો સંખેડાથી હાંડોદરહી ડભોઈ તરફ ભારદારી વાહન ચાલકોને રૂટ આપવા જાગૃત નાગરિક દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી તેમજ પ્રાંત અધિકારી તેમજ સંખેડા મામલતદારને મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જાહેરનામું પસાર કરાતા આજ સવારથી દિવસ દરમિયાન સંખેડા પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક કંટ્રોલ તેમજ ભારદારી વાહનને રોકવામાં આવ્યા હતા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની બંને બાજુ 50 વર્ષથી વધુ વર્ષનો બ્રિજ તેમજ અતિશય વરસાદ અને નદીમાં વધુ પ્રમાણમાં પાણી હોય ત્યારે તે સમયે 10 ટનથી વધુ ભારદારી વાહન પસાર કરવું નહીં, જે બંને તરફ જાહેર ચેતવણીનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા।